હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું સાબુદાણા અને બટેટાના ફરાળી પાપડ, જે આપણને ઉપવાસમાં ખાવામાં કામ લાગશે. તો જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે બધા જ રેસીપી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે. તો એકદમ સોફ્ટ અને ક્રિસ્પી એવા આપણે સાબુદાણા બટેટાના પાપડ આજે બનાવવાના છીએ. તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને છેલ્લે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો આ રીતે આપણે એકદમ ફૂલેલા એવા સોફ્ટ સાબુદાણા બટેટાના પાપડ બનાવવાના છીએ. તો તમે જોઈ શકો છો કે સારા એવા પાપડ ફૂલીને રેડી થયા છે. સાબુદાણા બટેટાના પાપડ બનાવવા માટે અહીંયા મેં 2 કપ સાબુદાણાને 3 થી 4 વાર સારી રીતે ધોઈ અને આખી રાત માટે પાણી ભરી અને પલળવા મૂકી દીધા હતા. તો સાબુદાણા સારી રીતે પલાળવા ખૂબ જરૂરી છે. તો અહીંયા મેં ધોઈ અને આખી રાત માટે સાબુદાણાને પલાળી રાખ્યા હતા. તો સાબુદાણા આ રીતે સરસ એવા પલળી ગયા છે અને હવે મેં એ જ વાસણને ગેસ ઉપર મૂકી દીધું છે. તો સાબુદાણાના મસાલામાં આપણે 1 ચમચી જેટલું સિંધવ મીઠું, જે ઉપવાસનું મીઠું આવે છે, તે ઉમેરીશું. સાથે 2 ચમચી જેટલું જીરું, 2 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ. મીઠું આપણે ઓછું ઉમેરવાનું છે, કારણ કે જ્યારે પાપડ સુકાશે ત્યારે તેની ક્વોન્ટિટી ઓછી થઈ જશે અને જો પહેલાંથી વધારે ઉમેર્યું હશે તો પાપડ ખારા થઈ જશે. અને બધા મસાલા ઉમેર્યા બાદ સાબુદાણાને સ્લો ફ્લેમ ઉપર આપણે બફાવા દેવાના છે. ત્યારબાદ મેં અહીંયા લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે અને લીલા મરચાંની પેસ્ટ ઉમેર્યા બાદ 2 કપ સાબુદાણા હતા, તો 4 કપ પાણી ઉમેર્યું છે અને 4 કપ પાણી ઉમેર્યા બાદ સાબુદાણા સારી રીતે બફાઈ ગયા છે. તો હવે 500 ગ્રામ બટેટાનું મેં આ રીતે બાફી અને માવો કરી લીધો છે. તો 500 ગ્રામ સાબુદાણા હોય તો બટેટા પણ આપણે 500 ગ્રામ જ લઈશું, તો પરફેક્ટ એવું આ માપ છે અને ખૂબ સારા સોફ્ટ એવા પાપડ બનીને રેડી થાય છે. હવે બટેટા અને સાબુદાણાના મિક્સચરને આપણે 5 મિનિટ જેવું ગેસ ઉપર થવા દઈશું અને ત્યારબાદ આ રીતે ઢાંકી અને 10 મિનિટ જેવું રહેવા દઈશું. તો 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો આ રીતે હું પ્લાસ્ટિકની જાડી એવી થેલી છે મારી પાસે, તો એમાં હું આ રીતે ચમચાની મદદથી પાપડ બનાવી રહી છું. તો 2 ચમચી જેટલું ખીરું આપણે મૂકી અને આ રીતે ચમચાના પાછળના ભાગેથી તેને સ્પ્રેડ કરી લઈશું અને સારી રીતે બધા જ પાપડ બનાવી લઈશું. તો અહીંયા હું ઘરમાં જ બનાવી રહી છું, તો એક દિવસ ઘરમાં સુકાશે, પછી એક દિવસ હું તેને સનલાઇટમાં મૂકી દઈશ. તો આ જ રીતે આપણે બધા પાપડ બનાવી લેવાના છે અને ખૂબ સારા એવા બનીને રેડી થાય છે. જો તમે પ્લાસ્ટિક પર નહીં પાથરો અને કપડામાં પાથરશો તો પણ ચાલે, પરંતુ કપડામાં પાપડ જલ્દીથી ઉખડતા નથી અને પ્લાસ્ટિકમાં છે તે એની જાતે જ ઉખડી જાય છે. અને આ રીતે એક દિવસ થઈ ગયો છે, તો હું હવે આ રીતે વાસણમાં ભરી લઈશ અને તેને તડકામાં મૂકી લઈશ. તો આ રીતે સારા એવા પાપડ બનીને રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવા પાપડ બનીને રેડી થઈ ગયા છે. તો હવે હું તમને તળીને દેખાડીશ. તો તળવા માટે અહીંયા મેં તેલ લઈ લીધું છે અને તેલ સારું એવું ગરમ હોવું જરૂરી છે. તો આ રીતે આપણે એક એક પાપડ ઉમેરતા જઈ અને સારી રીતે પ્રેસ કરી અને તળી લઈશું. તો એકદમ સોફ્ટ એવા પાપડ તળાઈને રેડી થઈ ગયા છે. તો મિત્રો તમને રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો, એટલે બધી જ રેસીપીની નવી નવી નોટિફિકેશન સૌથી પહેલાં
તમને મળશે. થેન્ક યુ ફોર વોચિંગ. સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક